કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ બનાસ કોમ્પ્લેક્સ ખાતે બનાસકાંઠા જિલ્લા લીઝ એસોસિએશન દ્વારા ઠંડી છાશનું વિતરણ કરાયું। પ્રાપ્ત વિગત અનુસાર સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરી બનાસકાંઠા જિલ્લામાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપે તેવી ઠંડી છાશનું વિતરણ બનાસકાંઠા જિલ્લા લીઝ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું, જેમાં છાશના સ્ટોલનું ઉદ્ઘાટન કાંકરેજ તાલુકા મામલતદાર ભરતભાઈ દરજીએ સૌપ્રથમ છાશનો ગ્લાસ આપી શુભ મુહૂર્ત કર્યું, જેમાં પ્રમુખ ચરણસિંહ વાઘેલા, અલ્પેશ બારોટ, MS બ્રધર્સ પેઢીના મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી તેમજ દ્વારકેશ રેતી પ્લાન્ટના નીરુભા વાઘેલા, કાંકરેજ તાલુકા મહાકાલ સેના પ્રમુખ લાખુભા વાઘેલા, વનરાજસિંહ વાઘેલા અને RSSના ગણપતલાલ પ્રજાપતિ, અમરસિંહ ડાભી અને કાંકરેજ તાલુકાના વરિષ્ઠ પત્રકાર અને ધી અલ્ટિમેટ દૈનિક પેપરના મેનેજિંગ તંત્રી હેમુભા વાઘેલા ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સિહોરી વેપારી એસોસિએશન પ્રમુખ પંકજ સહાયતા અને ગૌ સેવા રક્ષક જયેશ ગોસ્વામી અને કાંકરેજ તાલુકાના ઇલેક્ટ્રિક અને પ્રિન્ટ મીડિયા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને ઠંડી છાશની મિજબાની માણી હતી। ત્યારે એક પ્રેરણા આપી છે કે કાંકરેજ તાલુકાના બનાસ નદીના લીઝ ધારકોએ કે પંખી પાણી પીને સે ઘટે ન સરિતા, નિર્ધર્મ કરે ધન ન ઘટે, જેને સહાય કરે રઘુવીર। ત્યારે હવે સૌ કોઈ લોકોએ ઠંડી છાશ પી બનાસ લીઝ ધારકોને દિલથી આભાર વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા। રિપોર્ટર કરસનસિંહ સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, કાંકરેજ।